નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1584માં એપિસોડ અને 1584માં એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે આ ફરાળ ઉપવાસ તોડાવશે. બીજો મુદ્દો છે મગફળીની ચોરી કે કૌભાંડ. ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી, લાખો રૂપિયાની મગફળી ચોરાઈ, વેરહાઉસમાંથી ચોરાઈ, 8 મહિના પછી ફરિયાદ નોંધાઈ અને આજે કાર્યવાહી થઈ છે. એટલે જ આશંકા છે મોટા કૌભાંડની. અને એટલે જ બોલવું છે મારા ખેડૂત જે મહેનત કરીને મગફળી પકવે છે, સરકાર આપણા રૂપિયા ટેકાના ભાવે ખરીદે છે અને વેરહાઉસની અંદર ખેલ ચાલે છે, એ ખેલને ઉગાડો કરવો છે. અને ત્રીજો મુદ્દો છે ડમ્પર પર વાગશે બ્રેક. આપ તમામ લોકો જાણો છો, હું તો બોલીશમાં અનેક વાર શહેરોની અંદર બેફામ દોડતા ડમ્પરો વિશે હું બોલ્યો છું. અને હવે બ્રેક વાગવાની શરૂઆત સુરતથી થઈ છે. મજબૂરીથી પોલીસે બ્રેક મારી છે એટલે બોલવું છે. પણ શરૂઆત કરું શ્રાવણના પવિત્ર મહિનાની અંદર આપણા ઉપવાસને તોડાવનાર ફરાળના એ વેપારીઓ, એ ઉત્પાદકોના સૌથી મોટા પાપ લીલા અને એનો પર્દાફાશથી. શ્રાવણ આપણી સંસ્કૃતિમાં સૌથી પવિત્ર મહિનો અને આ મહિનાની અંદર સૌથી વધુ તહેવારો આવે છે. આ મહિનાની અંદર સૌથી વધુ વ્રત આવે છે. આ મહિનાની અંદર આપણે સૌથી વધુ ઉપવાસ કરીએ છીએ. અનેક લોકો એવા છે આખો શ્રાવણ માસ ઉપવાસ રાખે છે. અનેક લોકો એવા છે શ્રાવણ મહિનાના તમામ સોમવારે ઉપવાસ રાખે છે. પણ ઉપવાસની સાથે સાથે આપણા ત્યાં ફરાળની વ્યવસ્થા હોય છે. ફરાળ માટે આપણે અલગ અલગ વ્યંજનો આરોગતા હોઈએ છીએ. અને ખાસ કરીને આજકાલ ફરાળની અંદર પેટીસનું જબરજસ્ત ચલણ છે. પણ તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે, તમે જે તપશ્ચર્યાના ભાગરૂપ જે ઉપવાસ રાખો છો અને ફરાળનો વિકલ્પ શોધો છો, અને વિકલ્પ તમને જે પેટીસમાં મળે છે ને, એ પેટીસ અનેક વાર ફરાળ હોતી જ નથી. ફરાળનું મટીરિયલ હોતું જ નથી, ધાન હોય છે. અને તમે માનો છો કે તમે ઉપવાસ કર્યો ફરાળ કરીને, પણ એ ઉપવાસ તમે તોડો છો. ઘરની અંદર કોઈ પ્રસંગ હોય ને તો પણ એમ કહો છો કે ના આજે ઉપવાસ છે એટલે હું નહીં જમીશ, પણ પેલી પેટીસ ખાઈએ છીએ. આપણે નથી જાણતા કે પેટીસની અંદર વપરાતો આટો એટલે કે લોટ સાચા અર્થની અંદર નથી બટેટા હોતા કે નથી અન્ય કોઈ ફરાળની અંદર વપરાતું એવું મટીરિયલ હોય છે. મકાઈનો પાવડર. રાજકોટના દ્રશ્યો જોજો, ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો. રાજકોટની અંદર જુલાઈ મહિનામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એટલે કે સ્થાનિક વિભાગે નમૂના લીધા હતા. જલારામ ફરસાણમાંથી પેટીસના સેમ્પલ લીધા હતા. અને એ વખતે આશંકા પણ હતી. અને હવે રિપોર્ટ આવ્યો છે કે ફરાળની પેટીસની અંદર મકાઈનો લોટ ભેળવવામાં આવ્યો હતો. એટલું જ નહીં, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જલારામ ફરસાણમાંથી 85 કિલો વાસી પેટીસ, એટલે કે એક તો આ પેટીસ તમારો ઉપવાસ પણ તોડાવે અને આ પેટીસ તમને બીમાર પણ પાડે, તમારું પેટ પણ બગાડે. 85 કિલો વાસી પેટીસ, 5 કિલો મકાઈનો લોટ સ્થળ પર જ નષ્ટ કર્યો છે. અને આ પહેલી વાર નથી. આ અગાઉ વર્ષ 2022માં પણ રાજકોટમાં આ જ રીતે આપણી આસ્થા સાથે, આપણી ભાવના સાથે, આપણી ઉપવાસ કરવાની પવિત્ર ભાવનાને ઠેસ પહોંચાડી હતી, ચેડા પહોંચાડવામાં આવ્યા હતા 2022માં પણ. અને ત્યારે પણ જે નમૂના લેવાયા હતા ફરાળી વાનગીઓના, તેની અંદર ભેળસેળ સામે આવી હતી. રૂપિયા કમાવાની લાલચમાં કેટલાક આ પ્રકારના વેપારીઓ અથવા માફિયાઓ ફરાળની અંદર ભેળસેળ કરે છે. હવે દુઃખદ આશ્ચર્ય જોજો, સેમ્પલ ક્યારે લેવાયા? જુલાઈ મહિનામાં. આ મહિનો કયો ચાલે છે? ઓગસ્ટ. હવે આખો મહિનો પૂરો થાય અને પછી ખબર પડે કે આ ફરાળ હતું જ નહીં. એનો મતલબ જે સેમ્પલના રિપોર્ટ આવે છે તે ઘણા લેટ આવે છે. અને એનો પર્દાફાશ પણ હું કરું. હવે
સૌરાષ્ટ્રની એકમાત્ર રિજનલ ફૂડ FSL, જ્યાં વાસી ફૂગવાળો ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થના ટેસ્ટિંગ માટે માઇક્રોબાયોલોજીના મશીનો છેલ્લા 5 વર્ષથી બંધ છે. આ ફૂડ લેબોરેટરી આપણી છે ને, 5 વર્ષથી એના મશીનો બંધ છે. આ સાધનો ધૂળ ખાતા હોય છે એટલે નમૂના વડોદરામાં મોકલાય છે અને જેથી રિપોર્ટ આવવામાં વિલંબ પણ થાય છે. આ સ્થિતિ છે આપણી અને આપણે વાર્તાઓ કરીએ છીએ ટેકનોલોજીની. હવે તમને કેટલી નકલ થાય છે ને કેટલી મિલાવટ બીજી થાય છે સતત હું કહેતો રહ્યો છું. બહુ આપણને શોખ છે નૂડલ્સ ખાવાના અને મેગી મસાલાના, પણ તમને જાણીને દુઃખદ આશ્ચર્ય ફરી એકવાર કરાવડાવું. સુરતના ઉધના વિસ્તારમાં 28 જુલાઈએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પોલીસે છાપેમારી કરેલી. ત્યાં નકલી મસાલાનું આખું કારખાનું પકડાયેલું. એ દ્રશ્યો જોજો, મારી ટીમને કહીશ એ દ્રશ્યો પ્લે કરીશું આપણે જે કારખાનું પકડાયું હતું એના દ્રશ્યો જોજો. મેગી મસાલાનું એ કારખાનું પકડાયેલું. કોઈ એક કંપની સાથે લેવા દેવા નહીં, કોઈ કંપની સાથે લેવા દેવા નહીં. મારી ટીમને કહીશ કે દ્રશ્યો આપણે પ્લે કરીશું તો હું આગળ વધીશ. આપણી પણ ફરજ છે, આપણે જ્યારે વાત કરીએ છીએ પરફેક્શનની પ્રશાસન જોડે તો આપણી પણ ફરજ છે પરફેક્શન સાથે આગળ વધીએ. આ દ્રશ્યો જુઓ છો, આ દ્રશ્યો તમે જુઓ છો. આ ફેક્ટરી, અહીંયા કોઈ મેગી મસાલો નહીં અને આખું પેકિંગ એ નામથી થાય અને આપણે ચટપટા ખાવાનો ટેસ્ટ કરીએ, શોખ ધરાવીએ છીએ. માલિક સેલ્સમેન સામે મનપાની કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ. 24,11,000નો નકલી માલ મળ્યો હતો. હવે થાય છે શું? તો કાનૂન એટલો મજબૂત નથી. હમણાં નવું એવી વાત આવી કે મજબૂત કાનૂન કરાયો, સજા વધારાય, એ બધું બરાબર, પણ આપણા આરોગ્ય સાથે ચેડા થાય છે, આપણી આસ્થા સાથે ચેડા થાય છે. અનેક લોકો આસ્થાથી ઉપવાસ કરે છે તો અનેક લોકો એ પણ જાણે છે આપણી સંસ્કૃતિની અંદર ઉપવાસ સાયન્ટિફિક રીતે રાખવામાં આવે છે, જેના કારણે ડાયજેશન સિસ્ટમ અને આપણું પેટ સાફ રહે, આપણું જઠર સાફ રહે. ડૉક્ટર જયેશ વાકાણી સાહેબ આરોગ્ય અધિકારી છે RMCના. રામેશ્વર બાપુ હરિયાણવી કથાકાર છે. ડૉક્ટર યોગેશ ગુપ્તા સિનિયર ફિઝિશિયન છે. વાકાણી સાહેબ, આપનાથી શરૂઆત કરીશ. આપનું આ રંગીલું રાજકોટ, મારા ત્યાં જેટલા ટીમમાં છે ને એમને હું રાજકોટની વાત કરું ને એટલે ના પાડી દે કે ના અમારે રાજકોટ માટે નહીં બોલવાનું. પણ સાહેબ હું ના બોલું તો શું કરું? 150, 200, 250 રૂપિયા ઘી વેચાય, પનીર ડુપ્લિકેટ વેચાય, ઘી ડુપ્લિકેટ વેચાય. અનેક વાર આરોગ્ય વિભાગ છાપેમારી કરે છે. મારી ચેનલમાં આવતા મેક્સિમમ છાપેમારીના અહેવાલ તમારા રાજકોટથી છે. આટલી સતર્કતાની વચ્ચે પણ આટલી મિલાવટ, ખાસ કરીને શ્રાવણ મહિનાની અંદર અને આ તહેવારોની સિઝનમાં કઈ પ્રોડક્ટમાં, કયા ઉત્પાદનોમાં કયા પ્રકારની મિલાવટો થાય છે? જી નમસ્કાર રોનકભાઈ. સૌપ્રથમ તો વાત કરવા માગું છું, પવિત્ર શ્રાવણ માસ છે ચાલી રહ્યો છે ને લોકો આસ્થા સાથે અને ભક્તિ સાથે છે દૈનિક જે છે ફરાળ જે છે એ કરતા હોય છે. ઘણી વખત લોકો એકટાણા રહેતા હોય છે, ઘણા દિવસમાં એક વખત ભોજન લેતા હોય છે. તો ખાસ કરીને અત્યારે ફરાળી આઇટમ્સ છે, એમનું વિવિધ પ્રકારની ફરાળી આઇટમ્સ છે એ મેનુ છે એ વિકસાવવામાં આવતું હોય છે. ખાસ કરીને ઘણી જગ્યાએ બોર્ડ્સ કે હોર્ડિંગ્સ લગાડેલા હોય છે કે ફરાળી પીઝા, ફરાળી ઢોસા, ફરાળી ઢોકળા, ફરાળી સબ્જી, ફરાળી ખાખરા એટસેટ્રા. અને સૌથી વધારે રાજકોટ શહેરની વાત કરું તો દર વર્ષે રાજકોટમાં ખાસ કરીને ફરાળી જ્યારે પણ ઉપવાસની સિઝન આવે છે અથવા શ્રાવણ મહિનો આવે છે ત્યારે અમારી ટીમ જે છે ખાસ કરીને જે વધારેમાં વધારે વપરાશમાં લેવાતી આઇટમ છે તો કે ફરાળી પેટીસ, તો એના ઉપર અમારી ટીમ છે એ ડ્રાઈવ કરતી હોય છે. છેલ્લા 15 દિવસની વાત કરું તો અમારી ટીમ દ્વારા જે છે કુલ 60 કરતાં વધુ જે છે એ જગ્યાઓ પર જે છે એ યુનિટોની તપાસ કરવામાં આવી છે. આ ઉપરાંત 32 જેટલા નમૂના જે છે એ અમુક લોટ જે છે ખાસ કરીને ફરાળી લોટના નામે જે વિવિધ પ્રકારના બ્રાન્ડિંગ છે FSSAI અંતર્ગત થયેલા હોય, ઉપરાંત જે લેબલિંગ થયેલા હોય એની ચકાસણી માટે પણ અમારી ટીમ દ્વારા નમૂના લેવામાં આવે છે. ઘણી જગ્યાએ જે છે ખાસ કરીને અમને ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ ફરાળી આઇટમ જે છે એ ફરાળી આઇટમનો જે લોટ જે છે બેઝિકલી તો લોટ બનાવવા માટે મુખ્યત્વે આપણે જોઈએ તો બટેટા એટલે કે પોટેટો સ્ટાર્ચ અથવા ટોપિયોકા સ્ટાર્ચ એટલે કે જે સાબુદાણા જે મટીરિયલમાંથી બનાવવામાં આવે છે એ સ્ટાર્ચ છે એ વપરાશમાં લેવાતો હોય છે. આ ઉપરાંત સિગોણાનો લોટ જે છે એ પણ વપરાશમાં લેવાતો હોય છે. ઘણી વખત અન્ય કંદમૂળ જે છે એના લોટ પણ જે છે વપરાશમાં લેવાતા હોય છે. પરંતુ નફો રળવાની લાઈમાં
કારણ કે બેઝિકલી જોવા જઈએ તો આ જે ફરાળી આઇટમ્સનો જે લોટ જે છે મેં તમને વાત કરી એ સ્ટાર્ચ લોટ જે છે એ 1.5 થી 2 ગણા ભાવે અવેલેબલ હોય છે, જ્યારે ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ એટલે કે મકાઈમાંથી જે બનતો સ્ટાર્ચ જે છે એ બજારમાં એના કરતાં ઘણી બધી સસ્તી રકમમાં મળતો હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક ઘણી વખત વેપારી મિત્રો અથવા જે ફરાળી આઇટમ બનાવતા જે ફૂડ બિઝનેસ ઓપરેટર છે મુખ્યત્વે ફરાળી આઇટમની સાથે ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ અથવા જોવા જઈએ તો ઘણી વખત જે છે એ આ મકાઈનો લોટ અથવા એમાંથી બનતો સ્ટાર્ચ છે એનો ઉપયોગ કરતા હોય છે. અને મકાઈ જે છે એ ખાસ કરીને ફરાળી આઇટમ જે છે એ ગણાતી નથી અને એના કારણે લોકો જે છે એ ફરાળી સમજીને એની આઇટમો ખાતા હોય તો એમની આસ્થાને 100% ઠેસ પહોંચે છે. પણ ઉપરાંત જોવા જઈએ તો છેલ્લા 15 દિવસમાં અમારી ટીમ દ્વારા જી આપ યથાવત રાખી શકો છો. છેલ્લા 15 દિવસમાં જોવા જઈએ તો અમારી ટીમ દ્વારા 60 જેટલા મુલાકાત કરવામાં આવી છે, 32 જેટલા સેમ્પલ અને 90 કિલો જેટલો આઇટમ છે ડિસ્કાર્ડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હું તમને એ પણ જણાવી દઉં છું કે જ્યાં અમને ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચનો પાવડર અમને મળે અને પેકેજિંગ ઉપર સ્પષ્ટ લખેલું હોય છે કે ભાઈ આ મેઇઝ સ્ટાર્ચ એટલે કે મકાઈમાંથી બનેલો સ્ટાર્ચ છે, તો આ તમામ જે 90 કિલો ફરાળી પેટીસ છે એનો સ્થળ ઉપર અમે નિકાલ કરેલો હતો. આ ઉપરાંત લોકોને પણ એક માહિતગાર કરવા માગું છું કે જ્યારે પણ તમે કોઈ પણ ફરાળી લોટ ઘરે આઇટમ બનાવવા માટે ખરીદો છો ત્યારે એની અંદરના જે ઇન્ગ્રેડિયન્ટ છે એ વાંચવા ખૂબ જ જરૂરી ને આવશ્યક છે. બની શકે તો FSSAIનું એપ્રુવડ ફરાળી લોટ જે છે એ જ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. આ ઉપરાંત ફરાળી લોટ છૂટક તમને ક્યાંય મળતો હોય તો બની શકે તો પેકેજિંગ ઉપર એના ઇન્ગ્રેડિયન્ટ્સ ના લખ્યા હોય તો એવો લોટ છે એ ના લેવો જોઈએ. આ ઉપરાંત તમે જો ફરાળી લોટ કોઈ પણ જગ્યાએથી ખરીદો તો એની વિશ્વસનીયતા પણ એ ચેક કરવી પડે, એ પણ ખૂબ આવશ્યક છે. ઘણી વખત અમુક ફરસાણવાળા મિત્રોને ત્યાં તમે ફરાળી આઇટમ લેવા જાઓ તો તમારે સામે ચાલીને એઝ અ કસ્ટમરે સામે ચાલીને પૂછવું જોઈએ કે ભાઈ તમે ઇન્ગ્રેડિયન્ટ તરીકે કયો લોટ વપરાશમાં લઈ રહ્યા છો. તો વ્યક્તિની જે જાગૃતતા છે એ પણ આ બાબતે આપણને ઘણી બધી અસરકારક રીતે આનું અમલીકરણ વ્યવસ્થિત થાય એના માટે મદદ મળતી હોય છે. વાકાણી સાહેબ, જો હું ફરીથી કહું છું, RMCના મેક્સિમમ છાપેમારીના સમાચાર આવે છે એટલે સક્રિય છે, હું ના નથી પાડતો. પણ આપણે એ પણ જોયું છે કે રાજકોટની અંદર ખાવાના સોડાની જગ્યાએ કોસ્ટિક સોડા એટલે પેલું પાવડર સાબુ એટલે ફીણવાળા જે સોડા એ પણ ફરસાણમાં વપરાતા ભૂતકાળમાં પકડાયેલું. હવે આ સ્થિતિની અંદર જો આપણે સેમ્પલ લીધા સાહેબ જુલાઈ મહિનામાં, ઓગસ્ટ અડધો થયો, આખી હોજરી ચડી જાય પછી સેમ્પલ આવે પછી આપણને ખબર પડે કે ભાઈ આપણે શું ખાધું. તમને નથી લાગતું આ પ્રક્રિયા વધુ જલ્દી કરવી જોઈએ? કારણ કે જો અત્યારે લેબોરેટરીની વાત કરું તો મારી જોડે જે વિઝ્યુઅલ આવ્યા સૌરાષ્ટ્રની એકમાત્ર FSL એની અંદરના પણ મશીનરી પડી હોય 5-5 વર્ષથી અને પેલું ટેસ્ટિંગ ઓન વ્હીલ કે એવું વાહન પણ સડેલું પડ્યું હોય, તો આ બધું ફાસ્ટ કરવું જરૂરી નથી? આમાં સુધાર જરૂરી નથી? જી, આપને વાત કરો તો રાજકોટ મહાનગરપાલિકાને જે ફૂડ સેફ્ટી વ્હીલ્સ જે આપવામાં આવ્યું છે ઓન વાન, તો એ અમે એનો ભરપૂર માત્રામાં વપરાશ કરીએ છીએ. લોકો માટે અવેરનેસ ઉપરાંત સ્થળ ઉપર જ ખાસ કરીને TPC કાઉન્ટ એટલે કે ટોટલ પોલર કાઉન્ટનું ટેસ્ટિંગ ઉપરાંત જે મેજિક બોક્સ દ્વારા જે પ્રાથમિક તબક્કાની જે તપાસ કરવાની હોય એ તો અમે વ્હીકલમાં કરી રહ્યા છીએ. આ ઉપરાંત અમારા જે રાજ્યના જે ખાદ્ય અને ઔષધ નિયમન વિભાગ જે છે એના દ્વારા જે અમને સૂચનાઓ મળતી હોય છે એનું અનુસંધાને અમારી રાજકોટ મહાનગર જે છે એના તમામ સેમ્પલ જે છે અમારે બરોડા ખાતે જે છે એ મોકલવાના હોય છે. બિલકુલ. અને વિધિન 24 કલાક સેમ્પલ કલેક્શનના 24 કલાકની અંદર અમે જે સેમ્પલ જે છે એની તમામ વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને અમે લેબોરેટરી ખાતે મોકલતા છીએ. આ ઉપરાંત લેબોરેટરી ખાતે હું તમને એ પણ કહી શકું કે મોટાભાગના જે સેમ્પલ છે એનું પ્રાથમિક પૃથ્થકરણ અમારી દ્રષ્ટિએ તમામ બાબતો જે છે ખાસ કરીને લેબલિંગ, ઇન્ગ્રેડિયન્ટ વગેરે જોતા હોય છે, પરંતુ શંકા જે છે શંકા પડતા અમે આવા સેમ્પલ જે છે લેતા હોય છે. અમે ફરાળી ટોટલ લોટના 32 જેટલા સેમ્પલ અથવા નમૂના લીધા છે અને એ લેબોરેટરી ખાતે છે અમે મોકલ્યા છે. આનું પૃથ્થકરણ છે ઘણી વખત જે છે આપણે લેબોરેટરીમાં સેમ્પલના ભરાવાના કારણે આનું રિઝલ્ટ છે ઘણી વખત લેટ આવતું હોય છે. અમે દર વર્ષની આ પ્રક્રિયા છે અનુસરીએ છીએ. 100% આપની સાથે સહમત છું કે રિઝલ્ટ જે છે વહેલું આવે તો વહેલી તકે બિલકુલ કાર્યવાહી કરી શકાય. અને વાકાણી સાહેબ, હું એટલે જ કહું છું કે પેલી રિજનલ ઓફિસ લેબોરેટરી છે એની મશીનરી કાટ ખાઈ રહી છે, તો વર્કલોડ બરોડાનો વધી જાય છે કે રાજકોટમાં જ થાય તો સૌરાષ્ટ્રની રિજનલ લેબોરેટરી એક્ટિવ થાય ફૂલ બધી મશીનરી સાથે, તો એ અહેવાલ રિપોર્ટ પહેલાં આવે અને બ્રેક લાગી શકે. રામેશ્વર બાપુ હરિયાણવી મારી સાથે જોડાયા છે. બાપુ જુઓ, આપણી સંસ્કૃતિમાં આપણા ધર્મની અંદર વિજ્ઞાન છે,
આસ્થા પણ છે ને વિજ્ઞાન પણ છે. ઉપવાસ કરવા પાછળનો આશય સાયન્ટિફિક પણ છે. પણ જે પ્રકારનો આખો આ ખેલ ચાલી રહ્યો છે, તમે લોકો, હું જાણું છું, અનેક વાર કોઈ પણ હોય એટલે બીજા ધર્મો પર આપણે આરોપ લગાવીએ છીએ, વિધર્મી આ શબ્દ વાપરીએ છીએ, અને કોઈ પણ ધર્મના પરિપ્રેક્ષમાં બીજા ધર્મવાળા વિધર્મી ગણાય. હવે તહેવાર હિન્દુઓના, શ્રાવણ મહિનો હિન્દુઓનો, આ બધા ફરસાણવાળા બધા હિન્દુ છે ને, એમને તો ખબર છે ને કે મકાઈનો લોટ ખવાય કે ના ખવાય, ખબર છે ને. તો એનો મતલબ એ થયો ને કે તમે જેની વાત કરો છો એ તમારા જ લોકો, બધા આપણા જ છે, પણ ધર્મના પરિપ્રેક્ષમાં ગણું તો એ લોકો જ પાપ કરાવે છે. રોનકભાઈ, વિષય બહુ સારો છે. આપણે ત્યાં આપણી પરંપરામાં, આપણી ભારતીય પરંપરામાં, સનાતન ધર્મમાં આમ જોઈએ તો આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ઉપવાસ થાય છે અને વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ ઉપવાસ થાય છે. પણ ફલાહારનો અર્થ પહેલાં આધ્યાત્મિક દ્રષ્ટિએ કરું, એમાં સ્પષ્ટ વાત છે કે ફલનો આહાર. આપણે ત્યાં 3 પ્રકારના ફલાહાર થાય છે: સાત્વિક ફલાહાર, રાજસિક ફલાહાર અને તામસિક ફલાહાર. સાત્વિક ફલાહારમાં કેવલ વૃક્ષ ઉપર ફળ આવ્યું હોય અને એ ફળને જ આરોગીને જે ઉપવાસ કરવામાં આવે એ સાત્વિક ફલાહાર છે. ત્યાર પછીનો તમોગુણી એટલે તામસિક ફલાહાર એ છે કે રજોગુણી ફલાહાર એ છે કે સક્કરિયા કે બટેકા કે જમીન સાથે સ્પર્શ થઈ અને જે કંદમૂળ ખાવામાં આવે એ રજોગુણી ફલાહાર છે. પરંતુ તીખું તમતમતું તેલમાં તરેલી વસ્તુ આ બધા જે ફલાહાર છે એ આપણે ત્યાં તામસિક ફલાહાર છે. એટલે શાસ્ત્રમાં તો જોઈએ તો ફલનો આહાર જ છે, એટલે કે ફલ આહાર, સ્પષ્ટ જ વાત છે કે ફલ આહાર. પણ પાછું શાસ્ત્રમાં એ પણ લખ્યું છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. જો શરીર ના સહન કરી શકતું હોય તો ભોજન પ્રસાદ લઈને પણ ભરીનું ભજન કરવું એ ઉપવાસ છે મોટો. એટલે આ જે વાતો આવી રહી છે કે જે લોકો, તમે હમણાં કહ્યું કે આપણા જ છે લોકો, એટલે પણ હું ઘણીવાર કહ્યા કરું કે ક્યાંક એવું બને કે અયોધ્યામાં કોઈ મંથરા હતી ને ક્યાંક રાવણની લંકામાં પણ વિભીષણ હતા. એટલે આવું બધું રહેવાનું આધ્યાત્મિક જગતમાં. પણ એક વસ્તુ નક્કી છે કે આના માટે લોકોએ જાગૃત થવું જોઈશે. આપણે મૂળ ફલાહારનો અર્થ સમજવો પડશે અને ફલાહાર કેવી રીતે લેવો એ હું તો ઘણીવાર કહ્યા કરું છું કે અમુક આપણી શ્રદ્ધાને નમન કરું છું, પણ જો તમે ખરેખર ભૂખ્યા ન રહી શકતા હોય, આપણે ત્યાં મોટા ભાગે દેખાદેખીમાં ફલાહારના ઉપવાસો થાય. બાજુ પાડોશી કરે તો હું કરું, મારા બેન કરે છે તો હું કરું, એમાંથી બહાર આવવું જોઈએ. માણસે આધ્યાત્મિકતાના શાંતિ માટે આ બધું કરવાનું હોય છે, પોતાના મનને શાંતિ માટે આ કરવાનું હોય છે, પોતાના શરીરના સ્વાસ્થ્ય માટે આ બધું કરવાનું હોય છે. એટલે દેખાદેખીમાંથી બહાર આવવું જોઈએ. એક બીજું, ફલાહાર સાત્વિક જ કરવો જોઈએ. ફલાહાર સાત્વિકમાં ફળ લેવું જોઈએ, દૂધ લેવું જોઈએ, ગંગાજળ લેવું જોઈએ. આ બધા સાત્વિક ફલાહારો છે. આપણે ત્યાં મૂળ ફલાહાર શબ્દ માટે એમાં પેટીસની વાત આવતી નથી કે ક્યાંય તળેલા પદાર્થોની કોઈ વાત જ નથી આવતી. એટલે આધ્યાત્મિક દ્રષ્ટિએ આને ફલાહાર ગણવું જ ન જોઈએ. એટલે જેને ફલાહાર કરવું છે, સાચા અર્થમાં ફલાહાર કરવું છે, એને ખરેખર ફળનો આહાર કરવો જોઈએ. આપણે ત્યાં ફળ કેટલા છે? કોઈ દી એવું બને કે ફળ આપણે ત્યાં એવું બને છે કોઈ દી કે ફળમાં કોઈ આ તકલીફ ઊભી થઈ ન થાય? કારણ કે ફળ એ કુદરતી એક વસ્તુ છે, એટલે એ ફલાહાર કરવો જોઈએ. સૌથી રોનકભાઈ વાત એ રહી, તમારી ચિંતાને જ મારે કહેવી છે કે આપણે ત્યાં કોઈ પણ ઘટના બને છે અને તમે મશીનરીની વાત કરી, કાટ ખાઈ ગઈ છે, તો એના માટે કોણ જવાબદાર? એના માટે કોણ? એના માટે જેમ પબ્લિકને હું કહું છું કે ફલાહાર માટે તમે જાગો, એમ આના માટે સરકારે પણ જાગવું જોઈએ. કારણ કે એક મહિના સુધી રિપોર્ટ ના આવે અને પછી મહિના પછી ખબર પડે કે આધ્યાત્મિક લોકો સાથે ચેડા થઈ ગયા, વ્રત કરનારા લોકો સાથે એમ કહેવાય કે ચેડા થઈ ગયા, પછી શું સમજવાનું? એટલા માટે જે આપણે ત્યાં મશીનો કાટ ખાઈ ગયા અને બરોડા મોકલવું પડે, એટલે ત્યાં પણ આપણી બેદરકારી આવી રહી છે. એટલે એ લોકોના ફિલ્ડના, રાજકીય જગતના અધિકારીઓએ બધાએ જાગૃત થવાની જરૂર છે. સામે પક્ષે સમાજના લોકોએ, એટલે જે વ્રત કરે છે, જેને ખરેખર ધર્મ ઉપર શ્રદ્ધા છે, જેને આધ્યાત્મિકતા ઉપર શ્રદ્ધા છે અને શ્રાવણ માસ ઉપર ભગવાન શંકરના લઈ અને જે વ્રતો કરી રહ્યા છે, એ લોકોને વિનંતી કરું છું કે બને તો ભલે શ્રાવણ મહિનાના 15 દિવસ કરો, પણ ફળ લઈને કરો અને સાત્વિક ફલાહાર કરો. બિલકુલ. અને ઉપવાસનું મહત્વ તમામ ધર્મોમાં છે. રમજાન મહિનો પણ ઉપવાસથી થાય છે, શ્રાવણ મહિનો પણ ઉપવાસથી થાય છે બાપુ. અને હું જે કહેતો હતો બધા આપણા જ છે, પણ હું જે હાલ ચાલી રહ્યું છે એના પરિપ્રેક્ષમાં કહેતો હતો શ્રાવણના. ખેર, મારી સાથે ડૉક્ટર યોગેશ ગુપ્તા સાહેબ જોડાયા. ગુપ્તા સાહેબ, મિલાવટ, નકલખોરી, ગડબડી બહુ બધું બોલ્યો, પણ આ હદ સુધીની મિલાવટ કે ઉપવાસમાંથી એ કમાઈ લેવું, અને એ પણ હકીકત છે કે ઉપવાસ
વિજ્ઞાન સાથે જોડાયેલા છે. એક ટાઈમ જમીન પછી આ દવા લેજો, બીજા ટાઈમ પછી આ લેજો. ડૉક્ટર્સ પણ કહેતા હોય છે કે આટલા વાગ્યા પછી ના જમતા, આટલું જ જમજો. આ એક પ્રકારની ચરીજ છે, પણ એની અંદર પણ મિલાવટ. કઈ તરફ આપણે જઈ રહ્યા છીએ? રોનકભાઈ, સાચું કહું ને તો નફાખોરીની વાત આવે ને વોટની વાત આવે ને તો પાપની વ્યાખ્યા બદલાઈ જ જતી હોય છે દુનિયા માટે. પછી સમધર્મવાળા બી પાપી બની જતા હોય છે. અને બાપુએ આપણને આખા ફાસ્ટની સાયન્સ સમજાવી. સાત્વિક ખોરાક છે, એકદમ ડાયજેસ્ટિવ, આપણને હેલ્પ કરે એવો લાઇટ ખોરાક હોય છે, એ જ આપણે જમીએ. એ હજારો વર્ષથી આપણી ધર્મની વ્યાખ્યા રહી છે, જે સાયન્સ પર જ બેઝ રહી છે. જેને તમે જુઓ ને તો ડાયટિશિયનો, જે અત્યારના ડાયટિશિયનો ઊભા થયા છે ને, એ લાખો રૂપિયા કમાઈ લે છે આપણા જ આ ધર્મના વેલ્યુઝને ફોલો કરીને. આજે તમે કોઈ ડાયટિશિયન જોડે જાઓ ને તો તમને આ જ બધી વસ્તુઓ ખાવાનું કહે, કેમ કે એમને ખબર છે કે આ ખોરાકથી તમારો સ્વાસ્થ્ય સારું રહેશે. પણ આજે આપણો જે મુદ્દો હતો ને એ અડલ્ટ્રેશનનો હતો. આજે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કે થોડાક ટાઈમ પહેલાં આપણે એક પ્રોગ્રામ કર્યો હતો, જેમાં સરકારે એવું કીધેલું કે 1 મહિના સુધી પબ્લિક જોડે અમે માંગીશું કે અમે આટલા ચેન્જીસ લાવી રહ્યા છીએ, અને એમાં જો કોઈ આપણને ફિઝિકલ હર્ટ થાય, આપણને હાનિ થાય, તો એને 7 વર્ષ સુધીની સજા મળે. તો મારે સરકારને ખાલી એટલું એ વખતે બી મેં પૂછેલું કે હાનિ નક્કી કોણ કરશે? તો હવે આ જો બીજો સવાલ પૂછું છું કે ખાલી હાનિ જેમાં સ્વાસ્થ્યની હાનિ થાય, ફિઝિકલ હાનિ થાય કે ડાયરિયા, વોમિટિંગ, કોઈ મરી જાય, તો જ તમે એને સજા આપશો? સાયકોલોજીકલ જે હાનિ થાય છે, આજે મારા ધર્મ જોડે જે ચેડા થયો, આજે મને જે મહિના સુધી ખાવાનું આપવામાં આવ્યું, એ પછી મને ખબર પડે કે યાર આ ધાર્મિક જ નહોતું, આ સાત્વિક જ નહોતું, મેં ખાધું, તો એ મારી જે સાયકોલોજીકલ હાનિ થઈ, એના માટે સજા કોણ આપશે? આપણા ભારતીય ન્યાય સંહિતામાં 299ની કલમ છે. એની અંદર એવું લખ્યું છે કે કોઈ જાણી જોઈને અને નફાખોરી માટે મારા ધર્મ જોડે ચેડા કરે ને તો એને 3 વર્ષની સજા થઈ શકે. અને 196ની કલમમાં એવું લખ્યું છે કે જાણી જોઈને કોઈ બે ધર્મ વચ્ચે દ્વેષ પેદા કરે ને તો પણ એને 3 વર્ષની સજા થાય. તો મારે ખાલી એટલું પૂછવું છે કે આપણે છાપામારી બહુ મારીએ છીએ, પણ આપણે પ્રૂફ નથી કરી શકતા કોર્ટની અંદર કે આ છાપામારીની અંદર જે મળ્યું હતું એ સાચા પાયે અડલ્ટ્રેટેડ હતું કે નહીં. કેમ કે આપણા જોડે મશીનો કાટ ખાઈ ગયેલી પડી છે. આપણે પૈસા તો મેળવી નાખ્યા, મશીનો ખરીદી લીધી, પણ મશીન ચલાવનારો માણસ નથી. અને મશીન ચલાવનારો માણસ હોય ને તો એને ચલાવવા માટેની આપણી પોતાની કોઈ મોટિવેશન નથી. એટલે ફ્રેન્કલી સ્પીકિંગ, હું સાચું કહું ને તો આ છાપામારીનો ધંધો બંધ કરી દેવો જોઈએ. ખરેખર લોકોને તમે ટ્રસ્ટ મૂકવા માંગતા હો ને તો જેને પકડ્યા છે ને એને તમે પહેલાં સજા આપવાનું કામ કરો. અને જોગવાઈ જો સજા આપવાની હોય ને તો તમે પ્રોપરલી એને પબ્લિશ પણ કરો કે આ લોકો જવાબદાર હતા મારા ધર્મ જોડે ચેડા કરવા માટે અને મને ધાર્મિક વસ્તુઓથી દૂર રાખવા માટે. ડૉક્ટર, એ હકીકત છે કે કન્વિક્શન રેટ ઘણો ઓછો છે, અને એટલા માટે કે પ્રોપર વેથી ઇન્વેસ્ટિગેશન નથી થતું, પ્રોપર પ્રૂફ નથી મુકાતા. કાનૂન મજબૂત કરવાની સરકારે વાત કરી, આપે કહ્યું એ વાત સાચી છે. સૂચન મંગાવવાની વાત કરી હતી. હું ચોક્કસથી રિમાઇન્ડ પણ કરીશ, 1 મહિનો પૂરો થશે એટલે એ પૂછીશ, એ કાર્યક્રમ પણ કરીશ. મારું વચન છે, હું ચોક્કસથી કરીશ. યાદ કરાવીશ સરકારને કે એવું ન હોય કે સરકારે જાહેરાત કરી એટલે હું કાર્યક્રમ કરું પછી હું ભૂલી જાઉં. તો હું પણ તો એ જ લાઇનમાં આવી ગયો કે જે સિસ્ટમ ફેલ્યુઅરની હું વાતો કરું છું એ લાઇનમાં હું આવવા માગતો નથી. આપે સારું કર્યું, યાદ કરાવ્યું. ફરી એકવાર પૂછી લઉં, કેમ કે શ્રાવણ જાય છે, મોટાભાગના ઉપવાસી હોય છે, એના પછી આપ ડૉક્ટર છો તો ડૉક્ટર્સ પાસે ડાયજેશનના લગતા કે પેટના લગતા કેવા સુધારા જોવા મળે છે અથવા કેવા બદલાવ જોવા મળે છે? કારણ કે જો વ્રત તો થાય છે, મોટાભાગના લોકો વ્રત કરે છે, કંઈ ફરક હોય છે કે પછી આ ફરાળ કરી એટલું જ ભેગું કરી લેવાનું હોજરીની અંદર કે હોજરીને પચાવતા એટલો જ સમય થાય કે પેલી રોટલીને ખીચડીને કઢી ખાતા પચાવતા થાય એટલો જ? એટલે ફ્રેન્કલી સ્પીકિંગ, જ્યારે આ એક આખો શ્રાવણનો મહિનો પૂરો થશે ને કે એના વચ્ચે એવા પેશન્ટોની ભીડ લાગશે જે અમારા જોડે આવે ટ્રીટમેન્ટ કરાવવા માટે, અને અમે એમને કહીએ કે બાપુ તમે શું ખાધું આ મહિનામાં, તો કે સાહેબ સાત્વિક ખોરાક લીધો હતો. પછી આપણે એમનું બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ ચેક કરીએ તો એ એકદમ હાઈ આવે. એટલે બિચારો માનવા જ તૈયાર ના થાય કે સાહેબ મેં તો સાત્વિક ખોરાક લીધેલો, મેં તો સત્તુ ખાધું હતું, મેં તો સમારના ચાવલ ખાધા હતા, મેં તો રાજગીરાનો લોટ લીધેલો, મેં તો સાબુદાના લીધેલી, મેં કુટ્ટુનો લોટ લીધેલો. એ તો બધું સાત્વિક છે ને, લો ડાયજેસ્ટિવ છે, એકદમ લાઇટ છે, તો પણ મારું બીપી, કોલેસ્ટ્રોલ અને મારું શુગર કેમ વધી ગયું? તો એનો જવાબ એ જ આવે કે આ અડલ્ટ્રેટેડ ખોરાક લીધેલો. બહુ જ કોમન છે બાળકોમાં, વડીલોની અંદર ડાયરિયા, વોમિટિંગ અને અપચો થવો, જેના કારણે એ બિચારા હેરાન થઈને અમારા જોડે આવતા હોય છે. સો ફ્રેન્કલી સ્પીકિંગ, આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરે,
સારું ખોરાક લે, પોતાનું ધ્યાન ભગવાનમાં ધરે, પણ છેલ્લે તો એ આ નરાધમોના કારણે જે તમને કીધું ને કે હાનિ થઈને જ અમારી જોડે આવતા હોય છે. ડૉક્ટર, કેમ કે શ્રાવણ પછી અને શ્રાવણની અંદર પણ તહેવારોની સિઝન શરૂ થાય છે અને આ દિવસોની અંદર મહત્તમ ઘીના માવાના જે પણ વ્યંજનો છે કે રસો છે એ ખવાય છે. મહત્તમ ફરાળ, મહત્તમ તેલથી તળેલો ખોરાક પણ ખવાય છે અને આપણે પણ જાણીએ છીએ ઘી પ્રોડક્ટ, મિલ્ક પ્રોડક્ટમાં કેટલું એડલ્ટ્રેશન છે અને ત્યાં સુધી કહેવાય તો આપણે પણ જાણીએ છીએ કે પનીર મિલ્ક વગરનું પણ આવે છે. આ સંજોગોમાં કેમ કે આપ ડૉક્ટર છો એટલે આપ પાસેથી મારા દર્શકો માટે સલાહ લઈ લઉં, હવેના 3-4 મહિના જે પણ આપણે ખોરાક લઈએ છીએ એમાં કઈ બાબતોનું વધુ ધ્યાન રાખવું જોઈએ? એક વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આ લારી ગલ્લાવાળા ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેવાની જરૂર છે. પ્રોસેસ ફૂડ જે આપણે પેક્ડ ફૂડ આવે છે એના ઉપર વિશ્વાસ કરી દેવાનું છોડવું જરૂર છે. બાપુએ બહુ જ સારી વસ્તુ આપણને કીધી કે આપણા જોડે ફલહાર છે, આપણા જોડે ફ્રૂટ્સ છે, આપણા જોડે સેલેડ છે, જેમાં બહુ નહિવત આ લોકોના જોડે ચાન્સ હોય છે અડલ્ટ્રેશન કરવાનું. ડેફિનેટલી ફ્રૂટની અંદર બી કેમિકલ મારીને એ લોકો રાઈપ કરી દેતા હોય છે, પણ બહારના ખોરાકની અંદર હું હંમેશા કહેતો હોઉં છું બટાકા, દેશી ચણા, છોલા, રાજમા, મેદો અને આથેલું આ વસ્તુ જેટલી બચી શકો. અને જ્યારે તમે ઠંડી વસ્તુ લેતા હો બહારથી તો નહિવત લેવાની રાખો અને પાણી પણ ઘરની અંદર ઉકાળીને રાખો. આટલું ધ્યાન રાખવાની જરૂર છે. બાકી હું તમને લખીને આપું, લાસ્ટ યર બી હું તમારી જોડે જોડાયો હતો. આપણે રક્ષાબંધનથી ચાલુ કરીએ, દિવાળી પતે ત્યાં સુધી સાહેબ તમે માનવું તો જોજો મેક્સિમમ નફાખોરીનો કામ ચાલુ થશે. સરકાર છાપામારી મારતી રહી જશે, મહિનાઓ સુધી આપણને એના રિઝલ્ટ નહીં આપે અને આ લોકો ઘી કેળા કરીને લાખો કમાઈને લોકોને બીમાર જ કરતા રહેશે. ડૉક્ટર, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, ખાદ્ય પદાર્થોમાં મિલાવટ, ખાદ્ય પદાર્થોમાં જે પ્રકારનો ફરજીવાળો થાય છે એ સૌથી વધુ ઘાતક છે. કોઈ પણ આતંકી પ્રવૃત્તિ કરતાં પણ વધુ ઘાતક હોય તો મિલાવટી ખોરાક છે, મિલાવટી ખાદ્ય પદાર્થો છે, કારણ કે તે આપણને રોજ મારે છે. હું સતત આ મુદ્દે કાર્યક્રમ કરું છું ને કરતો રહીશ. હું એ પણ જાણું છું કે થોડાક દિવસ બંધ થાય પછી પાછું ચાલુ થવાનું છે. થોડાક દિવસ સેમ્પલ થશે, એ રિપોર્ટ આવશે, ત્યાં સુધી લોકોની હોજરી ખરાબ થઈ ચૂકી હશે. પણ મારી ફરજ છે આ જાગૃતતા ફેલાવવી, આ માધ્યમ છે જાગૃતતા લાવવાનું. મિલ્ક પ્રોડક્ટની અંદર સવિશેષ મિલાવટ થાય છે. પનીર એનાલોગ પનીર આવે છે જે ખરેખર મિલ્કવાળું નથી હોતું, એ પણ સમજવું જરૂરી છે. હવેના 3 મહિના ઘી અને માવાના પદાર્થો સવિશેષ આપણે ખાતા હોઈએ છીએ ત્યારે ચકાસવું, ફરીથી કહું છું ચકાસવું. રેડીમેડ મીઠાઈ લેતા ચેક કરવું કે જ્યાંથી પણ મીઠાઈ લઈએ છીએ તે કયા પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરે છે. અને છેલ્લે કહીશ, આસ્થા સાથે ચેડા કરવાનો કોઈને અધિકાર નથી, શરીર સાથે પણ ચેડા કરવાનો કોઈને અધિકાર નથી. પ્રશાસને વધુ એલર્ટ થવું પડશે. આપણા ઉપવાસ તોડાવવાવાળા, આપણી હોજરી ખરાબ કરવાવાળા અને કમાવાવાળા ઉપર પ્રશાસને નકેલ કસવી પડશે, નક્કર કાર્યવાહી કરવી પડશે. અને 30 દિવસ પૂરા થશે ત્યારે જે ડૉક્ટરે હાથ કરાવી એ પ્રમાણે હું ચોક્કસથી પ્રશાસનને પૂછીશ કે તમે નવો કાનૂન બનાવવા જઈ રહ્યા છો ત્યારે કયા પ્રકારના સૂચનો આવ્યા છે.